જોતા અંદર લાઈટ એ નહોતી, અંદર હુરામ કેવી ગરમી થાય, છોકરો રહેતો ન હતા. જો ઘોડીઓ નહોતું તોય પાસે હુઈ જતો, પણ અહીંયા તો જો હુવે નકર કઈ કેવી ગરમી થાય રેવાતું નથી છોકરાથી. એમ ના થાય કે આપણે ટેબલ પંખો તો લઈ દે, છોકરો પડ્યો રહીએ. હુઈ જા મારા કાનોડો, હુઈ જાય. લાડે લડા ઓ લાલા ને લાડે લડા ઓ લાડે લડા ઓ લાલા ને લાડે લડા ઓ નાની મોટી ગોપી મારી મંગલ ગાવો રે લાલા ને લાડે લડાવો. પોતે મારો દીકરો ખસખસાવીને હોઈ ગયા. એને એમ થાય કે હું હેરાન થાઉં છું, હું એકલી બાઈને રાતે વરતે બેઠી છે. 11 થઈ ગયા, પણ અહીં તો 11 થાય તો હા પૂરું થઈ જાય. સિટીમાં તો 11 વાગે કેવી રોનક હોય, રવેશમાં ઊભી હોય તેમ થઈ જોતા જિંદગી તો અહીંયા જ છે. અહીં તો કંઈ ના, આ બધાને ક્યાં કંઈ પડી કંઈ મારી. હુઈ જતો હવે નકર તું ઝાપટ ભેગીનો મારી. હવે બાયણે તો લેવી, હવે ગરમી થાય તો હું કરું, લાઈટું માય ઠેકાણા ન હોય. દીકરા તારે શું કરવું હવે, મને સમજણ નથી પડતી. તારે શું કરવાનું છે, હુવાનું છે કે હુવા દેવાની છે? ઉઠીને પાછો ઢૈડો જ કરવાનો છે, એટલી ભાન છે તને? એ ઉસી રાયડું નાખ, કયું ની રાયડું નાખીને બોલે લાઈટ નથી, પાસે વાળા સાંભળે છે. હારી લાગે તું જરાય રાયડું નાખેતી, અક્કલ છે કે નહીં? રોગે તું બોલ બોલ કરેતી. શું છે, છોકરો હૂતો નથી, કયો નીવી જાગ મોટા 11 થઈ ગયા. 12-1 વાગ્યા સુધી લાઈટ નહીં આવે, સવાર સુધી ના આવે લાઈટ. તમને ખબર છે અહીં ગરમીનો રીએ, તમને એમ થાય કે ઓલો ચાર્જિંગ વાળો પંખો લઈ દઈએ કે ટેબલ પંખો કે હોય તો છોકરો હૂતો રીએ. ત્યાં તો ઘોડિયા વગર હોઈ જતો અસલમાં મજા આવતી ને. ત્યાં હેરાનગતિ કરવા લેવા, તમને ક્યાં કઈ પડી અમારી? હું રોગી ભડભડ હુતા હોય ને તો હુવા દે. તું તો નથી હુતી, માહેવાળા માણસ હુઈ ગયા હોય. તને ખબર છે ને, અહીં 9:30 થાય બધા હુઈ જાય. અહીંયા કોઈ સવાર વધારે વહેલું ઉઠવું હોય. આથી મારે વહેલું નથી ઉઠવું, 5 ન થાય તો કે બહુ હુઈ જ જાય. એ તો કામ હોય તો ઉઠવું પડે ને. ત્યાં તું વાતું કરતી, ત્યાં તી હુઈસકા આવે તો ત્યાં કંઈ હુતો રહી તો હુવા દે, લઈ લે અંદર. અહીં બાઈને રાયડું નાખમાં ખોટી. તમે જાઓ, તમને કીધું કે ઉઠો નિસકાવો, છોકરો ન રહે તો મારે હુવરાવો તો ખરી ને. લે રોગા રાયડું નાખોતી. આ ક્યાં ગયા, શું કર? બાને પગ દુખતા હતા, બાને પગ દબાવ્યા, પછી બાકી મારા બહુ જ પગ દુખે તી પગ દબાવ્યા ને હવે સુઈ ગયા બિસાડા. કોઈ થતી હતી પગમાં હતી, મેં કીધું કે લાવો ને દબાવી દો. એક તો એને ડાયાબિટીસનું રહ્યું, તી કહો લાવો પગ દબાવી દો. તી જો હવે સુઈ ગયા ને હું જતો હતો તારે રાયડું સંભળાણીને હું આ એકલી બોલ કરે છે, ગાંડી થઈ ગઈ. હું ન છોકરો હોવે તો અંદર લઈ લેવો, બાઈને તું દેકારા કરીમાં. બા ઈ જ કહેતા હતા કે ઓલી બોલ કરે એકલી. બાને ઈ ધંધો છે કે મોટી વહુ શું કરે, છોકરો શું કરે. ટાટિયા એના આખો દી કામ કરે, બેઠા ટાટિયા દુખે. અહીં મારા પગ રહી ગયા, એ તમને ખબર છે. નદીએ જાઉં આવું, પછી ત્યાં વાડીએ આવું, છોકરાઓને રાખું, ખાવાનું કરું, તો એ તમને એમ નથી થતું. બાના ટાટિયા દબાવવા બેઠા. બા કેમ જાણે હું લો એક કામ કરતા હોય. તને હરેક વાતમાં બા કેમ નડે? બા ઓમ ને બા તેમ ને કંઈ નાખ્યા હોય મારી માને વાતું કરતી. કંઈ મારી માને હું મૂકી નહીં આવતા ને પહેલાં કહી દઉં. એ બિસાડા છોકરા હાસવા આવ્યા ન સિટીમાં રહે વાતું કરતી. એ કેમ કરવું પડે આપણે, એ તને ખબર છે ને? કર્યા રાખો કેમ, તો હું ક્યાં કહું, જાઓ હોઈ જાઓ. બીજું હું ત્યાં બાના પગ દબાવું, બાના પગ દબાવું એમ નથી થતું. છોકરાને 5 મિનિટ ડિસ્કાઉન્ટ નથી રહેતો તો. એ હોઈ જતો ને એક ઝાપટ મારી ત્યાં. વારો બહુ વરી તું થઈ ગયો હતી. મારી એક ઝાપટ ન સાની મનીનું મોઢું ઉમળું કરીને હોઈ જા. ખીજાતા ને મારા દીકરાને તાવ આવ્યો તો તમને હું ક્યાંય મૂકી આવી. હા ખીજાવા હોય ને ખીજાવ, મારા દીકરાને ખીજાવતી કારણ વગરના રોગા કંઈ છે નહીં. તમારે હિસકાવો પડે, મારે હિસકાવો પડે. જાઓ તો હિસકાય. રોગી રાયડું નાખેતી. કેવો માઇન્ડ થઈ ગયો કોણ જાણે એટલા દીમાં તા. અહીં હું અમને ખડકીને કામ હતું ને તમારે વાડીએ ત્યાં કરોડોની આવક છેતી. અહીં મને ઘૂહી આવ્યા, છોકરો રહેતો ન, છોકરી આખો દી રખડે. ત્યાં બાલ મંદિરે નામ નાખ્યું તું, ત્યાં જાત ભણત 2 અક્ષર આવડત. અહીં ત્યાં રખડીએ ને બા એનું કામ કરીએ ને મારો આખો દી ઢહેડો કરવાનો. બસ ઈ જ છે અહીં તો. મમ્મી હવે કંઈક ફ્રેશ જેવું લાગે, એમને એમ દવાખાને હતા, હજી રિપોર્ટ નથી આવ્યા. બાપુજીના વિચાર કરો, આ લોકો કેવું એનું ખાતું છે મને તો સમજાતું નથી. હાવ ને જો તો ખરી હાવ નહીં કંઈ નહીં, સંકટમાં પડી ગયા છે. કંઈ નહોતું બાપુજી, એટલે તમે હતા તો અહીંયા કંઈ નીતિ. કંઈ વાંધો નહીં, ઉપાધિ કરીને ગમું થઈ જાય બાપુજી. તું તારું ધ્યાન રાખ. તારે એક આવી રીતે રહ્યું તને ભાઈ દાળ ભાત કર્યા હતા. દાળ ભાત કરું ને તમારા સોનલને ભાવે. ભાઈ મારી દીકરી
હા ભાઈ વાટી મમ્મી તમે સંદીપનું ઓલું ન કરતા એ તો છે ને મોઢું મચકોડીને ખાતા હતા મને ખબર છે પણ એનું જરાય ઓલું તમારે ન રાખવું એનો મગજ જ એવો છે બેન તને વાત કરું કાલે મેં કીધું કે તે મને એમ કીધું કે મમ્મી તમે રોકાઈ જાઓ તો જમાઈ કીમાં બોલ્યા મને દુઃખ નહીં થયું હું ખાલી તને વાત કરું છું ને લટાણ સંકટ તમે કોણ કામ આવે એ મને કહેતું હા શું બોલજે મારી દીકરી મને કંઈ તારો ઓલો નથી તું મારી દીકરી છે તારે તું મારે તારું કરવું જોઈએ તું મારું કરી નથી કંઈ વાંધો પણ જમાઈ કેમ ઓલો કરે આજે દિન આપણે બેગણું તે દિન બહુ રાખતા હવે તો હાવ ખબર નહીં મગજ કેવો થઈ ગયો હાવ છેતી ઉપાડો જેવો છે મમ્મી એનો કંઈ વાંધો નહીં એને કરવા દ્યો જેમ કરે એમ બાપુજી માંદા પડ્યા તો જલ્દી બાને ફોન કરું બસ એ સિવાય કંઈના મોઢામાં વાત જ નથી મેં કીધું કે રિપોર્ટ આવવા દો પછી કંઈ ખબર પડે વળી બધાય ભાંભરીને ભેગા થઈ મારે ને હાચવવા તો ખરી જ મમ્મી અને મારે હાવું તો તમને ખબર છે એક ટરીને બીજા ન થાય એ વાત હાસી છે માં તા હાવ ઢોલો તો પડી જ રહીએ ડેલામાં ખબર નહીં હોય ને તા ઉતા જ રે હું તો જઈ જાઉં તો કંઈક જ બેઠા બાકી હું કેમ ગમતું હોય ખબર નહીં મમ્મી મને તો એમ થાય કે મારી ડિલિવરી થાય તઈ તો મારે તમને કેમ બોલાવવા જો જાનવી ભાભી મમ્મી લગ્નનો મેળ આવે તો તમે છે ને વેલેરું મુહૂર્ત જોડાવો તો વેલેરા લગ્ન થાય અને મમ્મી તમે છે ને મને 5મે મહિને તેડી જાવ ત્યાં હું સાચું કહું ને મને અહીંયા છે ને ઓલા આવશે ને તો ગાંઠકનો મારો મેળ નહીં આવે એની યારે હું તમને સાચી વાત કરું મમ્મી અરે મારી દીકરી હું તને 5 ને 3 મહિને તેડી જાઉં પણ મારે કેમ તેડી જાવી લગ્નનું ગોઠવવું ને મેં જાનવી મમ્મીને કીધું તો કે ના મહિના દિવસ જોવરાવ્યો મહિના દિવસ જોવરાવીએ હે બેન મહિના દીની અંદર લગ્ન આવે તો ના આપણે કરી લઈએ પછી મુહૂર્ત સારું નહીં આવે તારે પછી હાવ ટાઈમ ઓલો હોય તો પછી સંદીપ જમાઈને પુગાઈ નહીં આવવા ન દે તને પણ જા હમતા નથી રહેવાય તું જરીક ફોન કરીને તારે હવરામાંથી છૂટી થાય ને તો એ જરીક વાત કરજે મારી દીકરી એ વાત તો સાચી છે મમ્મી કંઈક તો કરશું ને હવે પછી મારે અહીં પછી કેમ મારે કરવું બધું અહીં પછી સંભાળશે સંદીપ આ કોઈ ન હોય ને તો મારે તો આ બધાને હાચવવા નહીં આવે તો એ મમ્મી પાછા કંઈ કરવા ન લાગે સામે માથે પડે મમ્મી કોઈ કરવા લાગતું હોય ને તો આપણે ઓલું થાય એ વાત તો તારે હાસી છે હવે હું કરું કંઈ ખબર નથી પડતી સારું લે હું છે ને અહીં ઘેર છે તું સારું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ અને છે ને હવે તું જા દવાખાને જયદીપ ત્યાં સેતી સારું છે ને હાજે હું ખાવું છે એ મને કહેતી જમા દીકરી બનાવી લઉં બરાબર ને હા એ તો કંઈક મમ્મી બનાવી નાખજો ને સાદું સંદીપને પાછું ભાવે એવું હું કહીશ ફોન કરીશ ત્યાં સુધી તમે છે ને ટીવી જોજો નીચે હા અને કોઈ કામ ન કરતા ભલે પડ્યું રહેવા દેજો કામવાળી છે ને કાલથી બંધાવી લેવી મારે ઓલી આવતી ને એને કે તું છે ને આવી જાજે બરાબર ને મારાથી પહોંચાતું નથી મમ્મી રસોઈવાળી એવું હોય ને તો રખાવી લેવી સવારમાં ઉઠીને મને ટિફિનનો નથી મેળ આવતો ઉલટી જેવું જ થાય રોટલી કરવા જાઓ ને તો મમ્મી બરાબર ને પછી ટાટિયા દુખી જાય પછી સ્કૂલે મારે ઊભીને ભણાવવું પડશે જ્યાં મારો હોહરો હા જો થાય તો એ મારાથી જવાહે ને ન્યાય એ વાત તો તારે હાસી છે હવે તાર હોહરાને હું રિપોર્ટ આવે હું નહીં કાં તો ખબર પડે બિચારાને કેમ કરતા થઈ ગયો નહીં હારા માણસને બહુ ઓલું થાય નહીં ખોટું માણસ હોય ને એને કોઈ ન થાય લે તઈ નીતિ મમ્મી એમ થાય કે બારે વાત કરી લઉં તો હા ગમતું નથી ને મન મૂંઝાય એવું થાય છે સોનલને તો કહેવાય નહીં આવી રીતે હે તો બાપુજીની કન્ડિશન બહુ વધારે ખરાબ હોય એવું મને લાગે છે એનો ચહેરો જોઈને નગર એટલું બધું મને આમ ન કરે એમ થાય કે જરીક મમ્મી યારે વાત કરી લઉં તો બારે અને મારે ભાઈને કેવું જરૂરી છે નકર ભાઈને એમ થાય ને કે જો મને તે વાત ન કરી સંદીપ હે મને એવો વિચાર આવે હે મગજમાં ભલે સોનલ ના પાડતી હોય મારે તો ફોન કરવો જ પડશે હો બાને નકર બા હે ને એક ઓલું કરીએ કે તે મને ફોન ન કર્યો આમ થઈ ગયું તેમ થઈ ગયું બાપુજીને કંઈ નહીં થાય પણ મારે ફોન કરવો એ મારી ફરજ આવે મારી એ જવાબદારી છે એક જાતની એટલે મારે ફોન કરવો જ પડશે હાલ સોનલે નથી તો હું એને ફોન કરી લઉં ઓલો જયદીપ બાઈને ના આવે ને તો સારું કરી સોનલને કહી દે જો જીજાજી વાત કરતા હતા તારે હા હુવાઈ રે એ તો પાછો એવો હે ને ન બાયડી નહીં ભાઈડી એ હું બોલે પાછો તા એ તો શું કરો જીજાજી બેઠો તો ટાઈમ નહોતો જતો કેમ બાકી આવી ગયો ને જોઈ લે આવી ગયો ને મને ખબર જ હતી ટાઈમ આવી જાય ફોન કરવાનું થાય ને તો હવે પાછો અંદર જાય ને તો અહીંયા ફોન કરવો જીજાજી હું બાપુજીને જોઈને આવ્યો થોડી કન્ડિશન ઓલી લાગે કે મને લાગે હે મને એવું ફીલ થાય હે એટલે કહું તમને કેમ વધારે બાપુજીને એવું લાગે જયદીપે જોયું કેમ હે શું છે શું કરતા હતા હું તો બહાર આવ્યો મારું માથું ચડી ગયું સવારનો આજે એમને હે એને કંઈ ગમતું નથી સાચું કહું હાવ મગજ ફરી ગયેલો હે આજે મારો હાવ ઓચિંતાનું કેમ થઈ ગયું બાપુજીને કંઈ ખબર નથી પડતી ના હું ખાલી આમ જોઉં ને એ પરથી લાગે કે એવું કંઈ થતું એવું લાગે હાલો એ તો કંઈ વધારે હોય ને તો ડૉક્ટરને બોલાવી લે હું બરાબર ને પાછી સોનલ મારે જટ ફ્રેશ થવા જાઉં એટલી વારમાં ફ્રેશ ન થાય તો ના લે ખબર હે કંઈ બાપુજીની કન્ડિશન એવી હે તો ત્યાં આપણે રહેવાય એવી હે ને એ તો માનતી જ નથી
કઈ વાંધો નહીં જીજાજી, હું હે ને અહીં એટલે નહીં વાંધો આવે. પાછા મમ્મી એકલા કંઈ ખબર ન પડે ને રસોઈ કરવી હોય એટલે મમ્મીને બતાવવા ગઈ અને નાઈ ધોઈ લે. નહીં તો સ્કૂટર આવડે તે આવતી રહે, એમ તો કંઈ વાંધો નથી. એકલી અટાણે અંધારાનું આવવું જાવું એક તો આવી રીતે હે, માને નહીં, માનતી હોય ને તો કંઈક ખબર પડે. માયના વગરની ખરેખર હે એ છોકરીઓ. હાલો અંદર જાય બાપુજી પાસે. એટલો કરડે સડી ગયો ને કંઈ ખબર નથી પડતી. હાસે એવો થાકી ગયો હું, એટલો કરડે સડી ગયો જિંદગીમાં. કંઈ નહોતું, કારણ વગરના હેરાન થઈ ગયા, રોગા કંઈ હતું નહીં બાપુજીને. જોતા કેવી બોલે બાયણે, કેવી બોલે. નથી લાઈટ તો શું કરું, ને આપણું હાલે લાઈટ પણ તને જલસા કર્યા ત્યાં અઘરું લાગે છે ને. કેવી બોલે જોતા, મોટા ને એવી ઉલારે. પછી મારો મોટો તો મારો છે ને દીકરો, હિસકાય તો ખબર પડે. આખો દી વાસું છોકરા વાહે રખડી થાકી જાઉં. ટાટિયા એમ દુખેતી છોકરાને કીધું દબાઈ દે, એમાં હું એની ગરજ વહી ગઈ. એવી છે એવી હે ને આવામાં કવરાવી દીધા. અહીં આવીને તો એનો સ્વભાવ કેવો થઈ ગયો. તોય હું નથી બોલતી, ખોયરું કરું. બિસાડી એવે ઓલી છે તોય આ હામી પાછી ઓલી કરે લે. મોટાને સડાવે પણ મારો દીકરો કંઈ સડીએ નહીં, મારો જ છે, મારો જ રહેવાના છે બે દીકરા. મને તો ખબર છે પૂરી, બહુ તો ઘણી ખતરનાક છે. હું કંઈ એવી જીવી તીવી નથી કે મારા દીકરાઓને સડવા દઉં. કેવ્યું છે કંઈ સમજાતું નથી. હું તો સાંભળું છતાં નથી જાઉં. મેં મોટો એ કહી દીધું, જો બા હોતા એને કે બા ઘોડિયા હિસકાવે, બા હિસકાવીએ, બા થાયકા આવે. હિસકાય તું આખો દી, તું એવા નદીએ જાતી વાતું જ સોલવા જા, કંઈ તું કંઈ કામ કરવા નથી જાતી. મને બધી ખબર છે એની કોણ ખોટી ઓલી કરે. તો હિસકાવો તમે, વયુંના બોલ કરો કે કંઈ મારે બધું એકલીને કરવાનું ને. સાંભળો ને આમને તેમને રદ કરતા તમે. પાણી મુની અંદર આવીને હુઈ જાવ, છોકરાને ઘોડિયું લઈ લે, ખોટી લત કરતી અંદર ઘર. જોતા કેવી બોલે, મોટો ખીચાઈ જરૂર છે. હું તો કંઈ ન કહું, જેમ કરે મારે. હું ગોયરા હું તો જઈકું બંધ કરી હુઈ જાઉં, નકર મારો વારો સડી જાય. અંદર ઘોડીઓ લઈને આવીએ તો દોરી તાણવી જોઈએ. હું તો હુઈ ગઈ જો.